મહિલાઓ પર થતા અત્યાચારો અટકાવવા સૌપ્રથમ ગુજરાતના ગૃહ મંત્રાલય તથા રાજ્યોની પોલીસ વડાએ સાથે મળી સુરક્ષા સેતુ હેઠળ મહિલાઓ તેમનું સંરક્ષણ કરી શકે તેની તાલીમ આપતો એક સેમિનાર યોજ્યો હતો। દિલ્હીમાં નિર્ભયા સાથેની બનેલી ઘટનાના પગલે સમગ્ર દેશમાં સૌથી પ્રથમ ગુજરાતના ગૃહ મંત્રાલય તથા રાજ્યની પોલીસ વડાની કચેરી સંયુક્ત પ્રયાસો હાથ ધરી સુરક્ષા સેતુ અંતર્ગત વિવિધ કાર્યક્રમો આપી અને તેમાં યુવતીઓ અને મહિલાઓના રક્ષણ માટે વિશિષ્ટ પ્રકારના પગલાઓ ફક્ત કાગળ પર લેવાને બદલે ખરા અર્થમાં તેનો અમલ કરી ગુજરાતને ગૌરવ અપાવનાર ગૃહ મંત્રાલયે યુવતીઓ મહિલાઓને તેમના સંરક્ષણ માટે તાલીમ આપવાની યોજના રાજ્યવ્યાપી બનાવવાનો પ્રારંભ કર્યો છે। આજે અમારી શાળામાં ગુજરાત પોલીસ દ્વારા જે સુરક્ષા સેતુ જે સમાજ અને પોલીસને નજીક લાવવા માટેનું એક ખૂબ જ સુંદર કાર્ય પોલીસ દ્વારા થઈ રહ્યું છે, એમાં આજે અમારી શાળામાં વિદ્યાર્થીનીઓ માટે જુડો કરાટેનો જે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। 15 દિવસનો આ ટ્રેનિંગ કેમ્પ છે। પ્રથમ દિવસે જ અમને એમ થયું કે ના, આ છોકરીઓ છે ને આ ટ્રેનિંગ આપવી ખૂબ જ જરૂરી છે અને સેલ્ફ ડિફેન્સ માટે જો ગુજરાતમાં આ પ્રવૃત્તિ સતત ચાલુ રહેશે તો વિદ્યાર્થીનીઓ અને નારી સુરક્ષા માટે ખૂબ જ ઉત્તમ કાર્ય ગણાશે। આજરોજ રાજકોટ ગ્રામ્ય જિલ્લા તરફથી સુરક્ષા સેતુ અંતર્ગત બાળાઓને જુડો કરાટેની તાલીમ માટે 4 સ્કૂલો પસંદ કરેલ છે અને 4 સ્કૂલોની અંદરથી વિદ્યા મંદિરની અંદર ટ્રેનિંગ ચાલુ કરેલ છે। ત્યાર પછી અલગ અલગ સમયે અલગ સ્કૂલની અંદર જુડો કરાટેના ક્લાસ 15 દિવસ માટે ચાલુ રાખી તમામ બાળાઓને જુડો કરાટેથી ટ્રેનિંગ આપી અને તૈયાર કરવામાં આવશે। આ ટ્રેનિંગ આપવા માટે રાજકોટની ટીમ આવેલ છે, જે 15 દિવસ સુધી તમામ સ્કૂલોને ટ્રેનિંગ આપી અને તમામને ટ્રેન કરશે। સુરક્ષા સેતુ અંતર્ગત આજ રોજ રાજકોટ જિલ્લા પોલીસ દ્વારા ગોંડલની વિદ્યા મંદિર સ્કૂલ, કે.બી. બેરા નૂતન હાઈસ્કૂલ, જુદી શાળાઓમાં 15 દિવસ સુધી કરાટેની તાલીમ આપવામાં આવી રહી છે। આ તકે ગોંડલ સિટી પોલીસ સ્ટેશનના પીઆઈ ચાવડા અને સ્કૂલના પ્રિન્સિપલ હાજર રહ્યા હતા। દેવાંગ ભોજાણીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, રાજકોટ।